હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું નોમેનક્લેચર. તો નોમેનક્લેચરમાં આપણે જોયું હતું કે અનબ્રાન્ચ આલ્કેન હોય, એટલે કે આલ્કેનમાં કાર્બન કાર્બન એટમથી જે ચેઇન બનેલી હશે એમને કહેશું આપણે અનબ્રાન્ચ, એટલે કે એ જે ચેઇન હશે એ સ્ટ્રેટ લાઇન હશે, એટલા માટે આપણે એને અનબ્રાન્ચ આલ્કેન કહેશું. તો એમનું નોમેનક્લેચર છે આયુપેક નોમેનક્લેચર, એ આપણે સ્ટડી કરી ગયા છીએ પ્રીવિયસ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે જોઈએ નોમેનક્લેચર ઓફ બ્રાન્ચ ચેઇન આલ્કેન. ઓકે, આપણે હેડિંગ મારેલું છે નોમેનક્લેચર ઓફ બ્રાન્ચ ચેઇન આલ્કેન. એટલે કે આલ્કેન પ્રિપેર થશે ત્યારે એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાશે અને વચ્ચે છે એ બ્રાન્ચ મળશે. ઓકે, તો આને કહેશું આપણે બ્રાન્ચ ચેઇન આલ્કેન. તો આવા આલ્કેનનું આપણે નોમેનક્લેચર કરવાનું છે, તો એમના માટે અમુક રૂલ્સ છે. આપણે ટોટલ 8 રૂલ છે આયુપેક નોમેનક્લેચર ફોર બ્રાન્ચ ચેઇન આલ્કેનનો, જે 1 બાય 1 આપણે સ્ટડી કરીશું. ફર્સ્ટ જોઈ લઈએ કે કેટલા રૂલ્સ છે અને કયા કયા છે. તો ફર્સ્ટ જે રૂલ્સ જોવામાં આવશે એ લોંગેસ્ટ ચેઇન રૂલ હશે. લોંગેસ્ટ ચેઇન રૂલ. સેકન્ડ વન ઇઝ લોએસ્ટ નંબર રૂલ અથવા તો લોએસ્ટ સમ રૂલ. સેકન્ડ છે લોએસ્ટ નંબર રૂલ્સ. થર્ડ વન ઇઝ નેમ ઓફ ધ બ્રાન્ચ ચેઇન આલ્કેન. પછી આપણે ડીપમાં 1 બાય 1 બધા જ છે સમજતા જશું. નેમ ઓફ બ્રાન્ચ ચેઇન આલ્કેન. ઓકે, fourth one is alphabetic order of the side chain. Alphabetic order of the side chain. Okay, fifth one is numbering of different alkyl group at a equivalent position. Numbering of different alkyl groups at equivalent position. Okay, numbering of different alkyl group at equivalent position, એટલે કે એક જ પોઝિશન ઉપર ગ્રુપ આવેલા હશે એને નંબરિંગ કઈ રીતે આપવું. 6th one is a naming of same alkyl group at a different position. Naming of same alkyl group at a different position. ઓકે, ફિફ્થ શું હતું તો કે એવા આલ્કાઇલ ગ્રુપ, ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ છે અને એક જ પોઝિશન ઉપર છે, અને અહીંયા સેમ આલ્કાઇલ ગ્રુપ છે અને ડિફરન્ટ પોઝિશન ઉપર છે. 7th વન ઇઝ એ રૂલ ફોર લાર્જ નંબર ઓફ સબસ્ટિટ્યુઅન્ટ. Rule for large number of substituents. ઓકે, જે સબસ્ટિટ્યુટ એટલે કે આ જે શાખામાંથી બીજા કોઈ ફંક્શનલ રૂપ હશે તો એમના માટે રૂલ ફોર લાર્જ નંબર ઓફ સબસ્ટિટ્યુઅન્ટ, એટલે કે મોટી
ચેઇન હશે કાર્બનની, એવા સબસ્ટિટ્યુઅન્ટ જ્યારે પ્રેઝન્ટ હશે એમના માટે રૂલ્સ કેવો હશે? 8 છે જે લાસ્ટ વન, નંબરિંગ ઓફ ધી કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ, નંબરિંગ ઓફ ધી કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ્સ, એટલે કે જે સબસ્ટિટ્યુઅન્ટ્સ હશે એ કોમ્પ્લેક્સના ફોર્મમાં હશે, એવાનું નામકરણ કઈ રીતે, તો એ રૂલ્સ 8માં આપણે જોશું. ઓકે, તો ટોટલ આ 8 રૂલ્સ છે અનબ્રાન્ચ ચેન આલ્કેન માટે. ફર્સ્ટ છે લોંગેસ્ટ ચેન રૂલ્સ, સેકન્ડ વન ઇઝ જે લોએસ્ટ નંબર રૂલ્સ, નેમ ઓફ બ્રાન્ચ ચેન આલ્કેન, alphabetic order of the side chain, numbering of different alkyl group present at a equivalent position. Okay, and naming of same alkyl group at a different position. Then rule for a large number of substituent, and last is a numbering of the complex substituents. ઓકે, તો આ નોમેનક્લેચર છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને ક્વેશ્ચન છે એ પૂછાય એવો બી છે. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ વન બાય વન આપણે સમજતા જઈએ. ઓકે, તો ફર્સ્ટ રૂલ આપણે જોઈએ લોંગેસ્ટ ચેન રૂલ્સ. તો આ રૂલ્સ આપણે પહેલાં સમજી લઈએ કે કોને કહેવાય. હવે તમને કાર્બન નંબર છે એ તો વધુ પ્રમાણમાં કાર્બન છે એકબીજા સાથે જોડાયેલા હશે અને ત્યાંથી કદાચ બ્રાન્ચ બી સ્ટાર્ટ થતી હશે. તો કઈ રીતે તમારે લોંગેસ્ટ ચેન છે એનું સિલેક્શન કરવું, એને નંબરિંગ કઈ સાઈડથી આપવું કે જેથી એ કાર્બન ચેન છે મેક્સિમમ નંબરવાળી બને. ઓકે, એવું આપણે સિલેક્શન છે એ જાતે કરવાનું રહેશે. તો ફર્સ્ટ જોઈએ કે રૂલ્સ શું કહેવા માંગે છે. તો લોંગેસ્ટ ચેન રૂલ્સ, લોકેટ ધ longest continuous chain of carbon atom ઓકે, તો ફર્સ્ટ શું કરવાનું રહેશે તો કે લોંગેસ્ટ ચેન હશે કેવી, તો કે કન્ટિન્યુઅસ લોંગેસ્ટ ચેન છે કાર્બનની એટમની, એને આપણે લોકેટ કરવાની રહેશે. ધીસ ચેન determine the parent name of the alkane. ઓકે, તો ફર્સ્ટ શું કરશું તો કે કન્ટિન્યુઅસ લોંગેસ્ટ ચેન છે આપણે કાર્બન એટમની, એને સિલેક્ટ કરશું અને આ ચેન શું ડિટરમાઇન કરશે તો કે આલ્કેન છે એમનું જે પેરેન્ટ આલ્કેન છે એ આપણે એનું નેમ છે એના ઉપરથી ડિટરમાઇન કરી શકશું. ઓકે, આપણે એને સારી રીતે એક્ઝામ્પલ ઉપરથી નીચે સમજશું. Then notice that the longest continuous chain is chosen regardless of how the molecule is written. ઓકે, તો એ જે લોંગેસ્ટ કન્ટિન્યુઅસ ચેન ઉપરથી આપણે શું નોટિસ કરીશું તો કે એ ચેન છે એમને આપણે કેવી રીતે લખવી. ઓકે, તો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. માની લો કે કોઈ એક્ઝામ્પલ છે જેમાં CH3 CH2 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 CH CH3 CH2 CH2
એન્ડ લાસ્ટ વન જે CH3. ઓકે, તો આપણે આમાં જોઈ શકીએ તો કે ટોટલ નંબર ઓફ કાર્બન 1 2 3 4 5 6 7 8 એન્ડ 9 છે. ઓકે, 9 છે કાર્બન. હવે તમે કાં તો ફર્સ્ટ નંબર અહીંથી પણ આપી શકો, અહીંથી પણ આપી શકો અને અહીંથી પણ આપી શકો. ઓકે, બટ આપણે શું કરવાનું છે તો કે જો આપણે અહીંથી નંબર આપશું તો કે 1 2 3 4 5 અહીંયા આવશે 5 નંબર. ઓકે, અહીંથી નંબર આપીએ એટલે કે આ કાર્બનને ફર્સ્ટ એટલે કે 1 2 3 એન્ડ 4, તો આ જે કાર્બન છે એમને ફોર્થ નંબર મળશે. માની લો કે હું અહીંથી નંબર આપું તો 1 2 3 4 એન્ડ 5. ઓકે, તો એક ચેન છે જે 5 નંબરના કાર્બનથી બને છે એટલે કે પેરેન્ટ એટમ છે, પેરેન્ટ આલ્કેન છે, એ કોણ થશે તો કે એની ચેન છે 5 કાર્બનવાળી જ થશે. જ્યારે આ ચેન છે જે પસંદ કરશું તો એમાં શું થશે, માની લો કે હું આને ફર્સ્ટ નંબર આપીશ તો જે સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એમને લોએસ્ટ નંબર નહીં મળે. એટલા માટે આપણે આ ચેન આખી સ્ટ્રેટ ચેન પસંદ કરીશું અને ફર્સ્ટ નંબર છે એ આ કાર્બનને આપીશું. જેનાથી શું થશે તો કે સબસ્ટિટ્યુઅન્ટ છે એમને લોએસ્ટ નંબર પણ જળવાઈ રહેશે અને લોંગેસ્ટ ચેન પણ આપણે સિલેક્ટ કરી શકશું. તો આ આલ્કેન છે એમાં ફર્સ્ટ નંબર અહીંથી આપશું, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6 7 એન્ડ 8. ઓકે, તો 8 નંબરથી આખી કાર્બન ચેન છે જે બનશે અને કેવી છે તો કે કન્ટિન્યુઅસ ચેન છે. તો આ જે આલ્કેન છે પેરેન્ટ આલ્કેન આનો કોણ થશે, નોનેન. ઓકે, ચલો એક બીજું એક્ઝામ્પલ લઈને આપણે સમજી લઈએ. માની લો કે આપણી પાસે ચેન છે CH3 CH2 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 CH, અહીંયા એમનું સબસ્ટિટ્યુઅન્ટ CH3 અને CH2 CH2 એન્ડ CH3. ઓકે, તો આપણો ફર્સ્ટ રૂલ શું સમજ્યા તો કે આપણે શું કરવાનું છે તો કે લોંગેસ્ટ કન્ટિન્યુઅસ કાર્બનવાળી ચેન છે એને સિલેક્ટ કરવાની છે. ઓકે, તો હું અહીંથી આ કાર્બનને ફર્સ્ટ નંબર આપું તો અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ 6. ઓકે, અને અહીંયા જે ફિફ્થ નંબર ઉપર સબસ્ટિટ્યુઅન્ટ આવશે. માની લો કે હું અહીંથી આપું તો આને 1 અને અહીંયા 2 નંબર મળશે. બટ હું અહીંથી નંબરિંગ આપું તો શું થશે, કાં તો હું આમ જાઉં કાં તો અહીંથી નીચે જાઉં. બટ જો હું અહીંથી નંબર આપું કે 1 2 એન્ડ 3 તો ફોર્થ નંબર ઉપર શું આવશે તો કે સબસ્ટિટ્યુઅન્ટ છે એ આવશે. જ્યારે અહીંથી નંબરિંગ આપીશ તો ફિફ્થ ઉપર સબસ્ટિટ્યુઅન્ટ આવશે. તો આપણે શું જોવાનું છે તો કે લોંગેસ્ટ કાર્બનવાળી કન્ટિન્યુઅસ ચેન જોવાની છે, પ્લસ સબસ્ટિટ્યુઅન્ટ છે એમને ઓછો નંબર મળી રહે એ બી ધ્યાનમાં રાખવાનું છે. એ આપણે બીજા રૂલ્સમાં જોશું, બટ અહીંયા સાથે સાથે જોતા જઈએ. ઓકે, તો આપણે શું કરશું તો કે લોંગેસ્ટ કન્ટિન્યુઅસ કાર્બનવાળી ચેન છે એ સિલેક્ટ કરશું. એમાં અને ફર્સ્ટ નંબર, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6 એન્ડ 7. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. CH3 CH CH2 CH2 CH3 એન્ડ અહીંથી બ્રાન્ચ સ્ટાર્ટ થશે ત્યાં CH2 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 એન્ડ CH3. ઓકે, તો રૂલ્સને ફોલો કરીએ અને નંબરિંગ છે આપીએ અથવા તો આપણે લોંગેસ્ટ ચેન છે એને સિલેક્શન કરીએ. હવે હું ફર્સ્ટ નંબર આ કાર્બનને આપીશ. ઓકે, તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ નંબર. ઓકે, તો 5 કાર્બનવાળી જે પેરેન્ટ આલ્કેન છે એ બનશે. હવે હું આ કાર્બનને નંબર આપું તો 1 2 3 4 એન્ડ 5, તો 5 ઉપર સબસ્ટિટ્યુઅન્ટ આવશે. ઓકે, એવી બીજી પોસિબિલિટી છે એક ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોસિબિલિટી કે હું આ ટર્મિનલ કાર્બન છે એમને હું ફર્સ્ટ નંબર આપું તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6 7 એન્ડ 8. તો આ જે કન્ટિન્યુઅસ કાર્બનની ચેન છે જે લાંબામાં લાંબી ચેન બનશે, યાની કે પેરેન્ટ આલ્કેન અહીંયા ઓક્ટેન થશે.
તો આપણે એવી જ ચેન પસંદ કરવાની છે કે જે પેરેન્ટ આલ્કેન છે એ મેક્સિમમ નંબર ઓફ કાર્બન હોવો જોઈએ. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7 એન્ડ 8. તો આપણે આ જે ચેન છે એમને સિલેક્ટ કરશું. તો અનબ્રાન્ચ ચેન આલ્કેન છે એનું આયુપેકમાં આપણે સેકન્ડ રૂલ્સ છે જોઈએ. તો કે ફર્સ્ટ જોયો લોંગેસ્ટ ચેન રૂલ એન્ડ સેકન્ડ વન ઇઝ અ લોએસ્ટ નંબર રૂલ ઓર લોએસ્ટ સમ રૂલ. તો આ રૂલ્સમાં આપણે કેવી રીતે કરવાનું રહેશે? તો કે આપણે ફર્સ્ટ રૂલમાં જોયું કે લોંગેસ્ટ કાર્બનવાળી ચેન છે આપણે એમને સિલેક્ટ કરશું. હવે એ ચેન છે જો બ્રાન્ચ હશે, અધરવાઇઝ એમાં સબસ્ટિટ્યુઅન્ટ છે એ પ્રેઝન્ટ હશે, તો એમનું નોમેનક્લેચર કરવા માટે આપણે એવી રીતે નંબર આપશું કે જે સબસ્ટિટ્યુઅન્ટવાળો કાર્બન છે એમને લોએસ્ટ નંબર છે મળી રહે. ઓકે, તો ફર્સ્ટ જોઈએ આપણે રૂલ્સ શું કહેવા માગે છે. ધ કાર્બન એટમ of the longest continuous chain example parent chain are numbered by Arabic number like 1, 2, 3, 4 etc. ઓકે, તો આપણે શું કરવું છે તો કે કન્ટિન્યુઅસ આલ્કેન ચેન છે એમને સિલેક્ટ કરીશું અને એમને નંબરિંગ છે એરેબિક નંબર છે એમનામાં એવી રીતે આપીશું લાઈક 1, 2, 3, 4 etc. ઓકે, એ કેવી રીતે આપશું તો કે ટર્મિનલ કાર્બનથી લઈને બીજા ટર્મિનલ કાર્બન સુધી અથવા તો ફ્રોમ one end of the chain to the other in such a manner that the carbon atom carrying first substitute gets lowest number ઓકે, લોંગેસ્ટ ચેન સિલેક્ટ કરીશું અને આ જે કાર્બન એટમ હશે એમને 1, 2, 3 છે એરેબિક નંબરમાં આપણે એમને નંબર આપશું. હવે એ નંબર એવી રીતે આપશું કે જે ફર્સ્ટ સબસ્ટિટ્યુટ હશે એમને લોએસ્ટ નંબર છે એ મળી જાય. હવે આ જે સબસ્ટિટ્યુઅન્ટવાળો જે કાર્બન હશે એની પર્ટિક્યુલર એમના માટે નામ છે કે એમને લોકેન્ટ કહેશું. ધ નંબર that locate the position of the substituent is known as locant. ઓકે, તો આપણે જે સબસ્ટિટ્યુઅન્ટવાળી જે પોઝિશન છે એમને શું કહેશું? લોકેન્ટ. હવે જોઈએ કે લોએસ્ટ રૂલ્સ જે આપણે જોઈએ છે તો કે લોએસ્ટ સમ રૂલ છે કોને કહેવાય? તો કે કાર્બન ચેન છે એમાં એક કરતાં વધારે સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હશે. હવે એમાં તો 2 લોકેન્ટ છે એ કન્સિડર કરવામાં આવશે. તો કયા લોકેન્ટ છે એમને લોએસ્ટ નંબર આપવો એ સિલેક્શન માટે જે રૂલ્સ છે એમને કહેશું લોએસ્ટ સમ રૂલ. ઇફ there are
or more substituent the numbering of parent atom or parent chain is done in such a way that the sum of locant is lowest. ઓકે, એક કરતાં વધારે લોકેન્ટ પ્રેઝન્ટ હશે તો કોઈ બી એક લોકેન્ટ છે એમને લોએસ્ટ નંબર છે એ મળવાનો જ છે. તો એવો જે રૂલ્સ છે એમને કહેશું લોએસ્ટ સમ રૂલ. ધીસ ઇઝ કોલ્ડ ધ લોએસ્ટ સમ રૂલ. ઓકે, આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ. CH3 CH જ્યાં બ્રાન્ચ છે એમાં સબસ્ટિટ્યુઅન્ટ છે CH3. કન્ટિન્યુઅસ ચેઇનમાં CH2 CH2 એન્ડ CH3 અહીંયા CH2. ઓકે, હવે શું કરવાનું છે તો કે ફર્સ્ટ રૂલ તો આપણે ફોલો કરવાનું જ છે અને સેકન્ડ આપણે સમજશું. તો ફર્સ્ટમાં જોઈએ તો કે આપણે લોંગેસ્ટ કાર્બન ચેઇન છે જે કન્ટિન્યુઅસ હોવી જોઈએ એવી આપણે સિલેક્ટ કરશું. તો હું ફર્સ્ટ અહીંયા નંબર આપું છું, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. ઓકે, હવે એક આવી રીતે આપણે સિલેક્ટ કરી શકીએ. તો કે ફર્સ્ટ નંબર આપણે આને આપીએ. હવે સેકન્ડમાં તો કે આ કાર્બન છે એમને ફર્સ્ટ નંબર આપીએ. તો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. હવે બેયનું જો આપણે નોમેનક્લેચર જોઈએ તો ફર્સ્ટ જે આપણે કન્સિડર કરી છે આ ફર્સ્ટ વન એન્ડ સેકન્ડ. તો ફર્સ્ટવાળી જે ચેન છે એનું નોમેનક્લેચર કરીએ તો એમાં જે સબસ્ટિટ્યુઅન્ટ છે એમને સેકન્ડ નંબરના કાર્બન ઉપર એ સબસ્ટિટ્યુઅન્ટ છે. તો એમનું નોમેનક્લેચર શું થશે તો કે 2 ઉપર આલ્કેનમાં છે મિથાઇલ. ઓકે, તો 2 મિથાઇલ એન્ડ ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા છે તો કે આખી એની ચેઇન છે 5. એટલે એમના માટે પેરેન્ટ આલ્કેન કોણ હશે તો કે પેન્ટેન. ઓકે, આપણે મિથાઇલ છે એમને આપણે અહીંયા ગણી લીધો છે એટલે એમને આલ્કેનમાં કન્સિડર કરવામાં નહીં આવે. તો એક એમનું નામ આવું થશે. સેકન્ડ શું થશે તો કે બીજી કન્ટિન્યુઅસ ચેઇન આપણે કન્સિડર કરેલી છે એન્ડ શું છે તો કે એમાં જે સબસ્ટિટ્યુઅન્ટ છે એ 4th પોઝિશન ઉપર છે. તો સેકન્ડ નામ એવું બી થશે 4 મિથાઇલ પેન્ટેન. ઓકે, તો આપણે સેકન્ડ રૂલમાં શું છે તો કે જે સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એમને લોએસ્ટ નંબર મળવો જોઈએ. તો આ બંનેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે જે ફર્સ્ટવાળું જે ચેઇન છે એમાં સબસ્ટિટ્યુઅન્ટ છે એમને સેકન્ડ પોઝિશન મળેલી છે એન્ડ સેકન્ડ નેમ છે એમાં 4th પોઝિશન. તો જે ફોર્થવાળું છે એને આપણે કન્સિડર નહીં કરીએ. ઓકે, સેકન્ડ રૂલ્સ છે એમને ફોલો કરીએ તો સેકન્ડ જે નેમ આપણે આપેલું છે એમને આપણે એવું નામ આપણે ના આપી શકીએ. ઓકે, તો લોએસ્ટ સમ રૂલ છે આપણે એમનું બીજું એક્ઝામ્પલ છે કન્સિડર કરી અને સમજીએ કે કઈ રીતે આપણે એમનું નંબરિંગ છે સબસ્ટિટ્યુઅન્ટને આપી શકીએ. ઓકે, તો આપણે આમાં જોઈ શકીએ છીએ તો કે કન્ટિન્યુઅસ જે લોંગેસ્ટ ચેન છે જે તમને દેખાય છે તો આપણે એ જ સિલેક્ટ કરવાની રહેશે. તો એમાં બે પોસિબિલિટી છે કે કાં તો હું આ એન્ડ છે હું એમને ફર્સ્ટ નેમ આપું આ કાર્બનને, કાં તો હું આ ટર્મિનલ કાર્બનને ફર્સ્ટ નેમ આપું. બે કન્ડિશન આપણે જોઈ લઈએ. તો હું જો આ ટર્મિનલથી આ કાર્બન છે એમને ફર્સ્ટ નંબર આપું છું
તો 1 2 3 4 5 6 એન્ડ 7. ઓકે, એક છે આ રીતે આપી શકીશું, અને કાં તો હું આ કાર્બન છે એમને ફર્સ્ટ નંબર આપું છું 1 2 3 4 5 6 એન્ડ 7. ઓકે, તો આમાં એટલું બધું કન્ફ્યુઝન થશે, એટલા માટે આપણે જે સબસ્ટિટ્યુઅન્ટ છે એમનું આપણે ટોટલ મારી અને જોઈ શકીએ કે જેમાં ટોટલ વધારે આવશે એ આપણે કન્સિડર નહીં કરીએ. તો હું પહેલાં ફર્સ્ટ કન્ડિશન માટે વિચારું, ધેન સેકન્ડ માટે આપણે જોશું. તો જે પોઝિશન 1 છે, કન્ડિશન 1 માટે આપણે જે પોઝિશન આપેલી છે એમનું આપણે પ્લસ કરીશું. તો પહેલાં તો થર્ડ પોઝિશન ઉપર 2 સબસ્ટિટ્યુઅન્ટ છે, એટલા માટે 3 + 3. ધેન ફોર્થ ઉપર એક સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ છે એન્ડ ફિફ્થ પર બી. ઓકે, તો આનો ટોટલ થશે 3 + 3 9 + 4 13 એન્ડ ઓકે. તો જે આપણે ફર્સ્ટ છે એમનું નોમેનક્લેચરમાં જે પોઝિશન છે એમનો સરવાળો થશે 15, અને સેકન્ડ આપણે કન્સિડર કરેલું છે એમનો આપણે સરવાળો જોઈ લઈએ. તો એક તો એમાં ત્રીજી પોઝિશન ઉપર આવશે પોઝિશન 2 માટે, તો 3 ઉપર સબસ્ટિટ્યુઅન્ટ છે, એવી જ રીતે 4 ઉપર એન્ડ ફિફ્થ ઉપર 2, એટલે 2 ટાઈમ આપણે ફિફ્થ એડ કરીશું. ઓકે, તો એમનું જે ટોટલ છે એ 17 થશે. તો જ્યારે આવું હોય કન્ફ્યુઝનવાળું, ત્યારે આપણે એમની પોઝિશનનું એડિશન કરી અને એમનો ટોટલ છે એ કમ્પેર કરવાનો રહેશે. તો આમાં જોઈ શકો છો કે 17 છે એ થોડો મોટો નંબર છે, એટલા માટે આપણે પહેલી જે કન્ડિશન છે એની કે જે સબસ્ટિટ્યુઅન્ટ છે એમનો ટોટલ ઓછો છે, માટે આપણે આ કન્ડિશન છે એ એપ્લાય કરીશું અને એમનું નોમેનક્લેચર છે એ આપીશું. ઓકે, તો આપણે 2 રૂલ્સ છે એમની સ્ટડી કર્યા. તો થર્ડ ઉપર જોઈએ તો નેમ ઓફ બ્રાન્ચ ચેન આલ્કેન. હવે બ્રાન્ચ ચેન આલ્કેન છે એનું નોમેનક્લેચર છે એ કરીએ ત્યારે નંબર અને સબસ્ટિટ્યુઅન્ટ વચ્ચે હાઇફિન છે એ મૂકવું જરૂરી છે, યાની કે એમની બે વચ્ચે સ્પેસ છે મૂકવાની રહેશે. જોઈએ એમનો રૂલ્સ શું કહે છે. ધ સબસ્ટિટ્યુઅન્ટ name and parent alkane join in one word and there is hyphen between the number and the substituent name. The whole name is written as one word. જોઈએ એક્ઝામ્પલ CH3 CH2 CH2 CH, અહીંયા બ્રાન્ચ, ત્યાં સબસ્ટિટ્યુઅન્ટ છે CH3 એન્ડ CH3. ઓકે, તો ફર્સ્ટ રૂલ જોઈએ તો કે ફર્સ્ટ રૂલમાં કહે છે કે લોંગેસ્ટ કન્ટિન્યુઅસ કાર્બન ચેન છે આપણે કન્સિડર કરીશું, એટલે કે સિલેક્ટ કરીશું. તો હું આ કાર્બનને ફર્સ્ટ આપીશ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. તો 5 નંબરવાળી આલ્કેનની પેરેન્ટ ચેન બનશે અને સેકન્ડ પોઝિશન ઉપર એટલે કે સબસ્ટિટ્યુઅન્ટ છે એમને લોએસ્ટ નંબર મળશે. તો આપણે એનું એવી રીતે નંબરિંગ છે આપીશું. તો આયુપેક કરીએ ત્યારે 2-મિથાઇલ હેક્સેન,
જેને આવી રીતે લખવામાં આવશે. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આયુપેક નોમેનક્લેચર છે બ્રાન્ચ ચેન આલ્કેનના એ જોયા. હવે આવતા લેક્ચરમાં આપણે બાકીના 4 રૂલ્સ છે એ સ્ટડી કરીશું. ઓકે, થેન્ક યુ.